હલો, હા 1 મિનિટ તમે લોકો ચૂપ રહો ને, હું વાત કરું છું. જમી લીધું તમે? હવે તો મમ્મી જ કહેવાનું હોય ને, આંટી તો એ તો પહેલાં હતું. ચાર્જિંગમાં ફોન છે ને વાત કરો છો? ના ના, ચાર્જિંગમાંથી કાઢી નાખો પછી વાત કરો. જ્યારે તમારો ફોન આવે ને ત્યારે તો મારું મન મોર બની થનગાટ કરે. આટલા દૂર છો પછી તો મારો મનનો મોરલિયો રટે તારું, સોરી તમારું નામ. હવે આવો આવો જલ્દી જાન લઈને, દિવાળી સુધી તો રાહ નહીં જોવાય. મેં તો પહેલાં તમને જોયા ને તો તમને જરાય ન ગેમાં. કાલે બા કહેતા હતા કે જમાઈને બોલાવો, ઘણા ટાઈમથી નથી. તો આવો છો તમે? ક્યારે આવો છો? તમને તો તમારા દોસ્તારો માટે ટાઈમ હોય રાતના 12 વાગ્યા સુધી. અમને તો શું, અમને તો ભૂલી જાય. હવે થોડી યાદ રાખો. તમારા ફાઇન છોકરાની મારામાં રિક્વેસ્ટ આવી છે, એક્સેપ્ટ કરું? હમણાં તમે મને ફોન જ નથી કરતા. કોની જોડે આટલા બધા બિઝી હો છો? શું કરો, જમી લીધું? હજુ બાકી આટલું લેટ? મારા આવ્યા પછી આ બધું નહીં ચાલે. હા, આપણા લગ્ન થશે ને હું ચાલીને આવતી હોઈશ તો તમે રડશો? મારી બધી બેનપણીઓ કહેતી હતી કે તમે બહુ સરસ દેખાવ છો, પણ મારી જેટલા તો નહીં. હા, તમે તો કીધું હતું ને કે 11 વાગે તમને ઊંઘ આવતી હતી એટલે તમે સૂઈ જવાના છો. તો 1:30 વાગે તમારો ફોન બિઝી કેમ આવતો હતો?